અમરેલી જિલ્લાના સરભંટા ગામમાં શેત્રુંજી નદીમાંથી કથિત ગેરકાયદે રેતી ખનન રેતી ચોરી સામે ગ્રામજનોએ હવે એકજૂટ થઈને લડતનું એલાન કર્યું છે। ગામમાં યોજાયેલી બેઠક બાદ મોટી સંખ્યામાં લોકો નદીના પટમાં પહોંચ્યા અને રામધૂમ સાથે રેતી ચોરી કરી જે નારા લગાવ્યા। સાથે જ ગામમાં સીસીટીવી અને જરૂર પડે તો ડ્રોન દ્વારા દેખરેખ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। સરમઢા ગામમાં યોજાયેલી બેઠકમાં સ્થાનિકો ઉપરાંત સુરત, અમદાવાદ, વડોદરા સહિત અન્ય શહેરોમાં વસતા ગામના આગેવાનો અને યુવાનો પણ જોડાયા। બેઠકમાં સૌએ એકમતથી જણાવ્યું કે શેત્રુંજી નદીમાંથી હવે કોઈ પણ સંજોગોમાં ગેરકાયદે રેતી ખનન નહીં કરવા દેવામાં આવે। ગ્રામજનોએ જણાવ્યું કે જો ફરી રેતી ચોરી થશે તો સંબંધિત વાહનો અને વ્યક્તિઓની માહિતી પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગને આપી દેવામાં આવશે। જે જોવાની હવે પાત્રીની કમિટી કરી અને અમારું રેતી ખનન ન થાય એ માટેની અમારી આખા ગામની ઉત્કંઠા લાગણી હતી। એ લાગણીને માન આપી અને હવે જોવાની પધાર્યા છે એનું સ્વાગત છે અને હવે પછી આ નિર્ણય અમે અકબંધ રાખવા માટે હવને પ્રયત્નો કરીએ છીએ અને હવને વિનંતી કરી છે કે કોઈ સંજોગોમાં આ રીતનું ખનન થવું જોઈએ નહીં। એને અમે આપી અને કહેવું કે જો આ રીતના આ ટ્રેક્ટર, આ નંબર અને આ માણસોએ આ રેતી ભરી છે તો આની માટે પગલાં લેવા જોઈએ। અને અમારી સરમભડા ગામની નદીમાંથી જે ખનીજ માફિયાઓ રેતી ચોરીને વેચે છે ગેરકાયદેસર રીતે કોઈ પણ લીઝ વગર, એ રેતી ન જાય એના માટે અહીં ગામ ભેગું થયું છે। પ્રોપર જે ગામમાં રહેતા ગ્રામજનો, સુરતમાં રહેતા સુરતના ગ્રામજનો, અમદાવાદ અને આજુબાજુના શહેરોમાં જે ધંધા માટે ગયા છે એ ગામના બધા યુવાન મિત્રો આવ્યા હતા અને 700 થી 800 માણસો અહીંયા અત્યારે ભેગું થયું છે। શેત્રુંજી નદીના રેતીને બચાવવા માટે અને ખનન માફિયાઓ સામે લડવા માટે અહીંયા એકત્રિત થયા છે। સરમઢા ગામ જે છે એ ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે અને વન્ય પ્રાણી જેવા કે દીપડા, સિંહ તેમજ સાવજ અહીંયાથી પસાર થતા હોય છે, પણ તેના પણ રક્ષણનો એક સવાલ ઉભો થાય છે। જો આપણે રેતી જ ભરી લેશું તો પાણીનો સંગ્રહ નહીં થઈ શકે અને પાણીનો સંગ્રહ નહીં થાય તો પાણી જળ વગર આપણે કેવી રીતે જીવન જીવી શકશું અને વન્ય પ્રાણીઓને પણ પાણીની ખૂબ મુશ્કેલી પડશે। તો આ એક ખૂબ ગંભીર સમસ્યા છે। જે ભૂમાફિયાઓ દ્વારા છે શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરવામાં આવતી હોય તેને લઈને ગામ લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। આપણે દ્રશ્યો દેખાડીશ કે સુરત, અમદાવાદ, વડોદરા સહિતના વિસ્તારોમાંથી જે ગામ લોકો જે વસતા હોય છે ત્યાં સરમઢા ગામે પહોંચ્યા હતા અને ગામજનોએ મિટિંગ કરી હતી। મિટિંગ દરમિયાન ગામ લોકોએ નક્કી કર્યું હતું કે શેત્રુંજી નદી જે સરમઢા ગામમાંથી નીકળી રહી છે તે નદીમાંથી ભૂમાફિયાઓ પણ એક તગારું પણ છે તે રેતીની ચોરી ન કરી શકે તે માટે ગામ લોકોએ કડક વલણ અપાયું છે। ગામ લોકોએ જે છે ગામમાં સીસીટીવી તેમજ ડ્રોનની પણ વ્યવસ્થા આગામી સમયમાં કરવામાં આવશે અને તેમજ પોલીસ તેમજ વહીવટી તંત્રનો પણ આમાં જે ભૂમાફિયાઓ સામે જે લાલ આંખ કરવા માટે સહયોગ પણ લેવામાં આવશે। દૈનિક સોઈત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।